મારું નામ નતું મૂછ આખા ગામને કરું ખુશ. મારું નામ નતું મૂછ આખા ગામને કરું ખુશ. હવે જમરૂખની મેં જમરૂખ ખાવા નથી ના સગો રોજ એક પાડી પડી ખાય. બે કામ ના કરવું. આપણી નવી વાડી લીધી કોક પાલટી માંગો આવશે તો હું કરશું? હજી જમરૂખ જોવે ના વાડી જો ને કાઈ છે ની વાડીમાં પટી લીધી 500 વીઘા હતી. આ 50 વીઘા વધારે થઈ જાય. ઘઉં વાવ્યા વાહે લાગે છે લાગે પાણી વાળવાનું છે પાણી. આ મોટો સલું છે આપડી જો કુવાણી કવો ઈ તો એના પૈસા દીધા તારે એને કવો દીધો. કાઈ વાંધો નહીં હાલો હું જાઉં. ક્યાં જાવ? એટલે જાઉં હું ખબરીને લગન તમે તો કેવું પાછું તોડાવી પાછું ખબરીના લગન કરવા પડ્યા. હું ઈ કે મારું તમે તોડાવડાવ્યું એમ. તમે તોડાવડાવો ને બે થોડું તોડાવડાવ્યું કોઈ ગામ ના કહી દીધું એમાં મારો શું વાક છે? તમે જ તોડાવેલા અમે નતું તોડાવડ્યું તમે જ તોડાવી જોઈશું. મેં એટલે અમે જ તોડાવ્યું એમ નહીં એક લાગ્યું છે બિચારાને લગન કરાવી દો. ના જે પાણી આ બધાને દેવાનું છે ને દેખો પેલા બે હરિયા આપી દીધા છે પાણી ને આ ખંડવા પાવાનું છે ઈ પાઈ દેજો બરોબર. પવાય જાહે ની જા એમ. હાલો મિનિટ તો જમરૂખ વાળી બાવડો આમ પીડો આ જાવ ત્યાં માર આમ થાકી ગઈ. આ ઓલાને કીધું છે ખરી ઉપાય નાખ્યાનો ને પાવતો હોય સારું નકો ભૂઈ જાહે હારો. ઓલા ખબરીને ફોન કર્યો હવે તો હારું. હા આવ્યો છે. અને તો દાદા તમે એવું કરો મારો વ્યવહાર તો ગોઈતો ને. હાલા વેવળ ગોઈતું છે કોક તમારો વ્યવહાર તોડી લઈ ગયો. પણ ઈ નથી જડતા શું કરી ગામમાં હું ગોતવા ગયો તો મેં કીધું કોણે તોડાયું બાપા એવું કાંઈ છે નહીં. ઈ બિચારા મારું તોડી નાખ્યું. આ ફેરા તો ગોઈતું છે હારું. તમારા શેન કઈ છે? એ ડાયમંડ નો છે બા 25 કરોડ નો એક ડાયમંડ છે. ઓહો કોની પાસે લઈને આવ્યા? ઈ તો અમે હોની દુકાન થી લઈને આવ્યા. કોની હારા આપડા લાગે. આપણે લેવો હોય તો શું થાય? એ 25 કરોડ નું તો ખાલી એક ડાયમંડ આવ્યા. એટલા બધા નથી. આપણે સોનાનું લેવું તમે ડાયમંડ નો લીધો તો હાલો અમારા વ્યવહાર વાળા આવેલા છે ને એને બોલાવી લો. તો તમે જાઓ એનું બોલાવી લો. તો બોલવામાં ને એમાં ફોન જો કરી તો આપે પડોશી ને જડશી અમારી નવી વાડી લીધી ને ના હું તને પેંડા ખવડાવી દે પણ તારે મને પછી પાલટી દેવી છે. હા કાઈ વાંધો નહીં શેન તો લીધો હજી પૈસા પડ્યા તમને ખવડાવી દે. હા યાર હાલ આપણે લે આવો આવો મહેમાન. હા મે પોખરાન લઈને આવ્યા હતા. બેસી જા પૂછા વિનાનો મહેમાન બધા બેઠા હોય ને મોટા મોટા તાર આપણે ન બેહાય. એવું ના હોય. બેહો બેહો. તમે ઓલા ઉભા થઈ તમારે બેહવાનું હોય. આ કોણ છે? આ અમારા ભાઈ છોકરીના તમારા ભાઈ કે છોકરીના ભાઈ. મેં કીધું અમે બધે ભાઈઓ છે કાકા દાદાના. હું તો દાદાના ભાઈઓ થાવ. તો અમારે બધું રેડી છે માંડવાનું તો તમારે કેદી હવે બધું તૈયાર થઈ ગયું છે તમે કેદી આવો? આપણે આવતી 21 તારીખે જ અમે ગોઠવી દીધું. હા તો તમે ગોઠવીને મોકલો તો અમે આ બધું રેડી કરી નાખ્યું છે. હવે એમની રાવી અને જો કોઈ ખોટી અમારી જાણકારી આપે તો અમને એક વાર પૂછા કરજો. લોકો હાવ સંસ્કારી છે. હાલો હાલો આવજો. છોકરો સંસ્કારી ને હારો છે. આપણી છોકરીને હાંસવી લે છે. દારૂ બારૂ નહીં પીતો હોય ને કાઈ. હવે ઈ તો કોઈને પૂછા કરવી પડે. હા જોઈએ હાલો. લે આ કોણ આવે? બેહો બેહો. તમે કોણ ભાઈ? લે મન નો ઈસો હા નતું તો લેવા તાજડી હા મને માડા છે દેવો. આવો આવો મને શું પાણી પીવડો હતી બીજું હું રહેવા જે નથી નથી એને વ્યવહાર તોડાવું છે હું વ્યવહાર નહીં થઈ તૂટે. હું તૂટે આપણે લાવ્યા છે તૂટી જા હા અલ્યો રાખો થોડાક તમે એને બહુ નથુ ને હવા ગડી ગયેલી છે ને બહુ થોડાક જો ને આ બધાય આપો તો વ્યવહાર તૂટે. હા બધા આજે અડધા તુરે ગંદા હા થોડાક ઉડાડી દેવાય હાલે હવે એ વીડી થઈ રહ્યા તમતા
તૂટી જવું છે ગમે એમ ના પડે અત્યારે જ ફોન કરો લે હું ફોન કરું. હાલો હા બોલ નથુ દાદા, અમારે હવે વ્યવહાર નથી કરવું. લા ક્યાં હું છું બસ બસ ક્યાં મેમન આપણે ઈ હમણાં જોઈને જ આવ્યા બસ અમને હવે નથી ગમતું. ઓલા ભાઈને આપો તો ઓલા ભાઈને તમારા લ્યો આપો. હાલો ભાઈ આ હું વાતું કરે યાર તમારે કરવું નથી વ્યવહાર દારૂ પીવાનું ઓલું મળ્યું છે વાત. લે એવું તો પેલા કોક કહી ગયું છું એવું કઈ અમારો છોકરો તમને સંસ્કારી જ લાગ્યો તો લાગ્યો હતો પણ એવું બતાતું નતું. એવું છે મેમન પણ એવું કઈ પીતો બીતો નથી ખાલી તૂટી ગયું ઈ તૂટી ગયું. તો તૂટી ગયું આઈશ માંડવાને એવું તો નખાઈ ગયું છે હવે નતું તને પૈસા દેવો માંડવા વાળા દેવાનું છે અરે પકડા માંડવાને એવું નખાઈ ગયું બધાને પૈસા ઉભો રે એ ભાઈ એટલું વાઢી નાખજે એટલું હા માંડવાને એવું નખાઈ ગયું બધાને પૈસા અરે લગન તો પાછા તૂટી ગયા એ ભાઈ મારા તો કેટલી વાર લગન તૂટ્યા હવે ઘડિયા થોડા લગન તૂટ્યા કોણે કીધું હવે તને પકડવો જ પડશે પકડવો જ છે ને તો પ્લાન તો અમારા મગજમાં છે ઉભો રે એને પકડવો છે ને એને એક કામ કર્યું એમને એમ પૈસા દઈને કોકની પાસે મને ખબર છે પણ પૈસા દેવા પડશે ના ના ભાઈ આ વાત તો એમને તો બધા કરવી જ પડશે એને તો બધા આવશે ને એક કામ કરો હું કોઈ હટાઈ બોલે જગા અહીંયા તો ભાઈ મેં ઓ પાણી વાળીને આવ્યો અત્યારે હું તો બહુ રાજી આમ પાણી વાળીને આવ્યો તમે કીધું તું પાણી વાળી મેં સંપલા ડુબાડીને નહીં આવ્યો એ આમ નહોતું વાળવાનું મારે હજી શીખવાડવું પડશે આને